टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વડોદરામાં જે ગેંગરેપનો બનાવ સામે આવ્યો હતો તેમાં એક કેસમાં હવે પોલીસને એક મોટી સફળતા મળી છે। ભાયલી ગેંગરેપના આરોપીઓને પોલીસે દબોચ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીને ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની પૂછપરછ પણ કરી રહી છે। જે તમામ આરોપીઓ છે તે વિધર્મી હોવાનું અહીંયા સામે આવ્યું છે। આરોપીઓ ઉત્તર પ્રદેશના ઘણા સમયથી તાંદલજા વિસ્તારમાં તેઓ રહેતા હતા અને આ આરોપીઓ મજૂરી કામ સાથે સંકળાયેલા હોવાનું પણ અહીંયા સામે આવ્યું છે। વડોદરામાં ચકચારી ગેંગરેપની ઘટના સામે આવી હતી। બીજા નોરતે ગેંગરેપનો આ બનાવ સામે આવ્યો હતો। વડોદરાના ભાયલી વિસ્તારમાં ગેંગરેપનો બનાવ સામે આવ્યો હતો, જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો અને આ કેસમાં હવે પોલીસને એક મોટી સફળતા મળી છે, કારણ કે ભાયલી ગેંગરેપના જે આરોપીઓ છે તેમને પોલીસે દબોચી નાખ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની પૂછપરછ પણ કરી રહી છે અને તમામ આરોપીઓ અત્યારે વિધર્મી હોવાનું સામે આવ્યું છે। સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી છે અને આરોપીઓ જે ઉત્તર પ્રદેશના પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેઓ વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ આરોપીઓ છે કે જે મજૂરી કામ સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। તો વડોદરામાં જે ગેંગરેપની ઘટના સામે આવી હતી અને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સતત પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો હતો। ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી પણ નિવેદન આપ્યું હતું કે જે પણ આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા આપવામાં આવશે, મોટી કાર્યવાહી પણ કરવામાં આવશે અને હવે પોલીસને પણ એક મોટી સફળતા મળી છે, કારણ કે ભાયલી ગેંગરેપના આરોપીઓને પોલીસે દબોચી નાખ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા અંકિત ફોન લાઈન પર છે। અંકિત, વડોદરામાં જે ગેંગરેપની ચકચારી ઘટના બની હતી અને હવે પોલીસને પણ મોટી સફળતા, કારણ કે આરોપીઓને ઝડપી પાડ્યા છે। અત્યારે હાલ શું વધુ અપડેટ સામે આવી રહી છે? જી બિલકુલ, તમને જણાવી દઉં કે જે બીજા નોરતે જે છે તે રેપ થયો હતો તેની જે સમગ્ર ઘટના ઘટી હતી તેને આખા ગુજરાતની અંદર ચકચાર મચાવ્યો હતો અને જે વડોદરા જિલ્લાની અંદરની આ ઘટના હતી, પરંતુ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને જે રૂરલ ક્રાઇમ બ્રાન્ચ છે, તમામ લોકો આની અંદર જોડાતા તમામ પોલીસ જે છે તે આની અંદર તપાસ કરી રહી હતી, પરંતુ આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ છે તેને સફળતા મળી છે। લગભગ 5 જેટલા જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ જે છે તે તેમને તમામ લોકોને છે તે લાવવામાં આવ્યા છે અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે। જે પ્રાથમિક માહિતી જે મળી રહી છે તે પ્રમાણે કે જે 5માંથી જે 3 લોકો છે તે વિધર્મી હોવાની પણ વાત જે છે તે સામે આવી રહી છે, કારણ કે આ તમામ લોકો જે છે તે બીજા રાજ્યોના હતા, એટલે કે ગુજરાત બહારના હોવાની વાત છે ને તમામ લોકો જે છે તે તક મજૂરી કામ કરતા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। હાલ તમામ આરોપીઓ છે તેમને ક્રાઇમ બ્રાન્ચ લાવવાયા છે। ક્રાઇમ બ્રાન્ચમાં એમની પૂછપરછ ચાલી રહી છે। ટૂંક જ સમયમાં અમદાવાદ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ છે તે સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ યોજશે અને તમામ જે માહિતી છે તે સામે આવશે। જી બિલકુલ અંકિત, સાથે એ પણ જાણવું છે, કારણ કે આ જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે, ક્યાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા તે વિશે કોઈ માહિતી અત્યારે સામે આવી રહી છે? કારણ કે આરોપીઓએ ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હશે, છુપાવવાનો પણ પ્રયત્ન કર્યો હશે, એટલે એમને ક્યાંથી દબોચવામાં આવ્યા છે તે અંગે કોઈ માહિતી? બિલકુલ, હાલ અંગે કોઈ પણ માહિતી નથી મળી, પરંતુ જે પ્રાથમિક માહિતી છે તે માહિતી પ્રમાણે જે ઘટના ઘટી હતી તેની અંદર જાતે રેન્જ આઈજી, જાતે જે રૂરલના એસપી તેમજ 3 ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ સહિતનો જે સ્ટાફ છે રૂરલનો તે પણ જોડાયો હતો। સાથે સાથે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ આની તપાસ કરી રહી હતી। સાથે કહી શકાય કે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે પણ આની અંદર જોડાઈ હતી, કારણ કે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે સમગ્ર ગુજરાતની પોલીસ આ કેસને ઉકેલવા માટે જોડાશે, પરંતુ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ છે તેને સફળતા મળી છે। પોલીસ સૂત્રોની માહિતી છે કે મોડી રાત્રે આ 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, પરંતુ હાલ આરોપીને ક્યાંથી ઝડપી પાડવામાં આવ્યા છે તે બહાર નથી આવ્યું। હું તમને બતાવીશ કે આજે વડોદરા શહેરની